ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર। ગુજરાત એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા વર્ગ 1 અને 2 માં ભરતી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, કે જેમાં સામાન્ય વહીવટ વિભાગે આ નવા નિયમોને અમલમાં મૂકવાની જાહેરાત કરી છે, જેના હેઠળ આગામી ભરતી પરીક્ષાઓ માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે। આ નવા નિયમ અનુસાર જીપીએસસી વર્ગ 1 અને 2 ની ભરતી પરીક્ષામાં પ્રિલિમ અને મુખ્ય એમ 2 ભાગમાં પરીક્ષા લેવાશે, જેમાંથી ઉમેદવારે મુખ્ય પરીક્ષા આપતા પહેલા પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થવું આવશ્યક છે, તેમજ પ્રિલિમ પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રશ્નના જવાબ આપવાના રહેશે, જ્યારે મુખ્ય પરીક્ષામાં પરીક્ષા આપવાની સાથે ફિઝિકલ ટેસ્ટ એટલે કે પર્સનાલિટી ટેસ્ટ આપવો પડશે। આ સાથે એમ પણ જણાવવામાં આવ્યું છે કે ઉમેદવારો ખાસ ધ્યાનમાં રાખે કે ભરતી પરીક્ષા પહેલા જીપીએસસી પરીક્ષાને લઈને સિલેબસ જાહેર કરશે, તેમજ ઉમેદવારના ઓર્ડર પ્રેફરન્સ સહિતના નિયમોને લઈને ગેજેટ જાહેર કરાશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।